કેશોદમાં વેપારીના રહસ્યમય મોત મામલે પોલીસ અને વ્યાજખોરો શંકાના દાયરામાં આવ્યા. પોલીસે દાવો કર્યો કે વેપારી અટકાયત પહેલા જ સેલ્ફોર્સની ટિકિટો પી લીધી હતી, જેના કારણે સારવાર દરમિયાન તેમનું મોત થયું. જોકે મરણ જનારના પુત્ર પલ્લવ હિરપરાએ પોલીસના દાવાને નકારી તટસ્થ તપાસની માંગ કરી. પુત્રનો આક્ષેપ છે કે વ્યાજખોરોને તેના પિતા પાસે બળજબરીથી ચેક અને કાર લખાવી લીધી હતી, જેના માનસિક ત્રાસ અને પોલીસની સંડોવણીને કારણે પિતાનું મોત નીપજ્યું. અટકાયત સમયે પિતાની તબિયત સામાન્ય હોવાનો પણ પરિવારે દાવો કર્યો છે. આમાં મને તો એવું લાગે છે કે વ્યાજવાળાના દબાણથી આ થયું પણ હોય. મારી પાસે મારા પપ્પા પાસે એક ક્રેટા કાર પણ છે, એ મારા નામની છે. એ હાલ અત્યારે પોલીસ સ્ટેશને પડી છે અને પોલીસવાળાએ અમને હજી કીધું પણ નથી કે તમારી ગાડી મળી ગઈ છે. અને એ મને એવું લાગે છે કે દબાણથી એની પાસે લખાવેલી છે ગાડી પણ.